એક એવા કલાકાર જેના લાઈવ ટેસ્ટ શોમાં હજારો નહીં પણ લાખોની મેદની ઉમટી પડતી હોય, જેમનો અવાજ કાને પડતા જ આખું ગુજરાત ગરબે ઘૂમવા લાગે છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઉત્તર ગુજરાતની શાન અને ક્વીન ઓફ ગુજરાત તરીકે જાણીતી ગાયિકા કાજલ મહેરિયા વિશે. એક સામાન્ય ખેડૂત પરિવારની દીકરીએ કેવી રીતે પોતાની મહેનતથી આખું વિશ્વ ગુંજવ્યું. ચાલો આપણે તેમની આ સંઘર્ષમય અને પ્રેરણાદાયી જીવન સફરમાં. કાજલ મહેરિયાનો જન્મ 21 નવેમ્બર 1992ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં એક દલિત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ મહેરિયા છે, જેઓ વ્યવસાયે એક સામાન્ય ખેડૂત છે. કાજલને બાળપણથી જ સંગીતનો ખૂબ જ શોખ હતો. તેઓ જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લેતા અને ગીતો ગાતા. કોઈ પણ પ્રકારની સંગીતની તાલીમ લીધા વગર કુદરતી અવાજના જોરે તેમણે સંગીત ક્ષેત્રે પોતાની મજબૂત પકડ બનાવી. કાજલ મહેરિયાની કરિયરની શરૂઆત 2004માં થઈ હતી, જ્યારે તેઓ સૌપ્રથમ જિગ્નેશ કવિરાજના આલ્બમ સોંગ પાલોદરમાં બેસણા તારામાં જોવા મળ્યા હતા. ધીમે ધીમે તેમણે પોતાની આગવી શૈલીમાં ગીતો ગાવાની શરૂઆત કરી. વર્ષ 2015-16માં મોઢેરાના એક કાર્યક્રમમાં તેમનું ગીત ડીજે લગ્ન ગાયા બાદ તેઓ રાતોરાત ફેમસ થઈ ગયા અને લોકોમાં તેમની લોકપ્રિયતા વધતી ગઈ. અત્યાર સુધીમાં કાજલ મહેરિયાએ 700થી વધુ આલ્બમ સોંગ આપ્યા છે અને 200થી વધુ ગુજરાતી લોકગીતોને પોતાનો અવાજ આપ્યો છે. તમને મળ્યા માના આશીર્વાદ અને બેવફા તુને મુझको પાગલ કર દિયા જેવા ગીતોએ યુટ્યુબ પર ધૂમ મચાવી છે. વર્ષ 2018માં તેમને સ્ટુડિયો સરસ્વતી તરફથી બેસ્ટ ગુજરાતી સોંગનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. કાજલ માત્ર ગુજરાતમાં જ નહીં પણ વિદેશમાં વસતા ગુજરાતીઓમાં પણ એટલા જ લોકપ્રિય છે અને તેઓ અનેકવાર વિદેશ પ્રવાસે પણ જઈ ચૂક્યા છે. કાજલ મહેરિયાના અંગત જીવનની વાત કરીએ તો તેમણે ગાંધીનગર પાસેના શેરથા ગામના રહેવાસી અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા છે. કાજલ અને અલ્પેશ છેલ્લા 1.5 વર્ષથી એકબીજાના રિલેશનમાં હતા અને ત્યારબાદ તેમણે લગ્નનો નિર્ણય લીધો હતો. કાજલના જણાવ્યા મુજબ તેઓ એકબીજાના સાથ અને સહકારથી સુખી લગ્ન જીવન માણી રહ્યા છે અને પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે. તો મિત્રો, આ હતી ગુજરાતની લાડલી ગાયિકા કાજલ મહેરિયાની પ્રેરણાદાયી જીવન ગાથા. એક નાના ગામડામાંથી આવીને પોતાની મહેનત અને લગનથી આજે તેઓ ગુજરાતનું ઘરેણું બની ગયા છે. તેમની આ સફર આપણને શીખવે છે કે જો તમારામાં ટેલેન્ટ અને મક્કમ નિર્ધાર હોય તો તમે કોઈ પણ મુકામ હાંસલ કરી શકો છો. તમને કાજલ મહેરિયાનું કયું ગીત સૌથી વધુ ગમે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો.